ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। આ મહત્વની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો મ્યુલ હન્ટ અંતર્ગત જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે ઓપરેશન 2.0 રાજકોટ ગ્રામ્યમાં કાર્યવાહી રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 એફઆઈઆર દાખલ થઈ છે। તો જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પોલીસ સ્ટેશનમાં 16 શખ્સો વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસની આ કાર્યવાહી। આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે અને 7 આરોપીઓની શોધખોળ અલગ અલગ બ્રાન્ચેસ અને પોલીસ સ્ટેશન કરી રહી છે। એ તમામ અકાઉન્ટ્સ જે છે એવા છે જો કિરાયા પર આપેલા અકાઉન્ટ હતા, સાયબર ફ્રોડ માટે યુઝ થઈ રહ્યા હતા અને બીજા સાયબર રિલેટેડ ગતિવિધિઓ માટે ઉપયોગ થઈ રહ્યા હતા। હું તમામ આપના નાગરિકોને અપીલ કરું છું કે તમારો અકાઉન્ટ કોઈ પણ સંજોગોમાં બીજા માણસને જીએસટી યુઝ માટે, અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન માટે, સાયબર માટે ભાડા ઉપર નહીં આપો। જ્યારે પણ ફરિયાદ થશે તો સૌથી પહેલાં જો આરોપીમાં નામ આવશે ઓ અકાઉન્ટ હોલ્ડરનો આવશે। તો મહેરબાની કરીને કોઈ પણ પોતાનો અકાઉન્ટ બીજા માણસને નહીં આપે, પોતાનો અકાઉન્ટ તમે પોતે જ યુઝ કરો। કોઈ કહેતો હોય કે તમારી પેઢી ખોલીને તમને પાર્ટનર રાખીશ, તો આ વિષયમાં તમે સંપૂર્ણ માહિતી પહેલાં એકઠી કરો કે કઈ પેઢી છે, શું કામ કરશે। નહીં પછી થોડા દિવસમાં જ્યારે એના ઉપર ગુના દાખલ થશે ત્યારે સૌથી પહેલાં આરોપી જો અકાઉન્ટ હોલ્ડર જ બનશે। તો એની તમામ ચકાસણી તમામ આપણા નાગરિકો કરીને જ કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, અકાઉન્ટ ડિટેલ્સ છે એ તમામ શેર કરવી જોઈએ।